એ કે હવે દુર્વાસા મુનિ કે હું સદા ઉપાસીઓ તો માર્ગ આપી દીધો, કારણ કે હું નથી જ, હું મારા પ્રભુને જમાડું છું. એમ કહેતા જ યમુનાજીએ માર્ગ આપી દીધો. આશ્ચર્યચકિત ગોપીજને દુર્વાસાજીને આવીને જમાડ્યા. પાછા જવું કેમ? ઉપાય દુર્વાસાજીએ બતાવ્યો. દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો હે યમને માર્ગ આપજો. એમ કહેતા જ યમુનાજીએ માર્ગ દઈ દીધો. ગોપીજન વધુ આશ્ચર્યચકિત થઈ ગયા. આનું રહસ્ય પ્રભુને પૂછ્યું. પ્રભુએ ઘટસ્ફોટ કર્યો. દુર્વાસાના હૃદયમાં પ્રભુને પધરાવીને જમે છે, ભોગ ધરે છે. તેથી પ્રભુ આરોગે છે, દુર્વાસા નહીં. શ્રી ગીતાજીમાં કહ્યું છે, બ્રહ્મણ્યાધ્યાય કર્માણી સંગત વ્યક્તા કરોતિ યહ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્ર વિભાષા. કર્મને બ્રહ્માર્પણ કરીને ફલાશક્તિ વગર કર્મ જે કરે તે પાપથી લોભાતો નથી. જેમ જળથી કમળપત્ર નમે લિપ્યતિ કર્માણી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ લેપાતા નથી, મને કર્મફળમાં સ્પૃહા નથી. ઉપનિષદમાં પણ આ કૃષ્ણ દુર્વાસા પ્રસંગ કથા છે. બોલો વલ્લભાતી. મધુરાષ્ટક. શ્રી આપણે ગુંજા મધુરાનું કરીએ છીએ. વ્રજમાં ગુંજાવન છે, ત્યાં ગુંજા ઉગે છે. બહુ જ રળિયામણી જગ્યા છે. આપણે દર વખતે જાય, કોઈ આવે કે ના આવે. અને યમુનાજી વહે છે, વનરાય છે, વૃક્ષો છે, વેલીઓ છે, જરાય આરસ નથી, બધે વ્રજ રજ છે. હવે એના મહાત્મ્ય માટે અનુસંધાન શ્રી વેદવ્યાસજીએ ઠાકોરજીને વિનંતી કરી, હે પ્રભુ, દિવસે દિવસે યુગ ધર્મ બદલાતો જાય છે. કળિયુગ આવશે, ધર્મ તપ દયા દાન રહેશે નહીં. દાન કરે તો એ બધે ચારે બાજુ પેમ્પલેટ, એડવર્ટાઈઝ. હમણાં એક જણે ગયા મહિને વિડીયો મારામાં કોકે એ બધાને નાના નાના છોકરાઓને જમાડતા હતા, વિડીયો મોકલ્યો. મેં ફોન કર્યો, મેં તો સમજાણું નહીં. એ કહેલા બેન વ્રજમાં ગયા હતા તો 10-15 છોકરાને જમાડ્યા, તમે તેમાં વિડીયો ઉતાર્યો. મેં તો એ લોકોને સંખામણ ન થાય, તમે આવી રીતે આજે આપણા પર ઉપકાર કરે છે લોકો કે આપણે જમાડીએ ને જમે છે. મેં ઠાકોર જેવા વિડીયો ઉતારે છે કે જો આ બધાને દઉં છું. મને કે બધાને પ્રેરણા મળે ને. મેં તો આવી પ્રેરણાની કોઈ જરૂર નથી. પછી એના વરે સરસ કીધું, એ કે મેં આને ના પાડી કે આવો વિડીયો ન ઉતારે. હવે પાછી કે ફેસબુકમાંય મૂક્યો ને બધે કે આનો વટ પડે. એ કહેલા બેન મારી બાઈ એવું કહેતા હતા કે જમણા હાથે કરીએ ને ડાબા હાથને ખબર. આને તો એ કે ઓલી કામવાળીને 500 રૂપિયા દિવાળી ઉપર કાંઈક દીધા હોય ને, અમારે આખી સોસાયટીને ખબર હોય. એટલે અત્યારે ધર્મના પ્રચારને પ્રસારના બદલે પોતાનો પ્રચાર ને પ્રસાર વધી ગયો છે. આવા સમયે આપની સેવા અને મારો ઋષિ ધર્મ કેવી રીતે નભશે? શ્રી પ્રભુએ તેમને
રાજા યુધિષ્ઠિરને ત્યાં પધરાવી દેવા કહ્યું. રાધા યુધિષ્ઠિર પાસે તે સ્વરૂપ અર્જુન પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સેવા કરતા શીખવાડી પધરાવી દીધું. રાજા પરીક્ષિતના મહેલમાં સૌર શર્મા બ્રાહ્મણ પુત્રની સેવામાં રહેતા હતા. સૌર શર્માને પ્રભુએ સ્વપ્નમાં આબુ પર્વત પહોંચી જવા કહ્યું, જ્યાં તેમનું પ્રભુનું પ્રાચીન સ્થાન છે. ત્યાં પધરાવી સેવા કરવા કહ્યું. ઉત્તર પ્રદેશમાં કનોજ નામે મોટું શહેર આવેલું છે. ત્યાં નારાયણ નામે દરજી રહેતા હતા. તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવ હતા. દ્વારકાધીશ પ્રભુએ સ્વપ્નમાં નારાયણ દરજીને આબુ પર્વત ઉપરથી પધરાવી લાવવા કહ્યું અને કહ્યું, અમારે ચંપારણમાં પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારવું છે. કોણ? દ્વારકાધીશની વાત છે. આ ગુંજાવનનું અનુસંધાન આવ્યું. નારાયણ દરજી આબુથી પ્રભુને કનોજ પધરાવી લાવ્યા. નારાયણના ઘરના સર્વે પ્રભુ સ્વરૂપને નિહાળી પ્રસન્ન થયા. આર્થિક સ્થિતિ સાવ સાધારણ હતી. તેઓ રોજ એક મુઠ્ઠી ભીંજવેલી ચણાની દાળનો ભોગ ધરતા. કોને? દ્વારકાધીશ પ્રભુને. કનોજમાં. કોણ? નારાયણદાસ દરજી. સમય જતાં શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી મહાપ્રભુજી દ્વારા કનોજના દિવાન અને નગર શેઠ દામોદરદાસ સંભરવાળાને ત્યાં થોડા વર્ષો સુધી વૈભવી સેવા સ્વીકારી. શ્રી યમુનાજીના જળમાં નૌકા દ્વારા શ્રી દ્વારકાધીશ પ્રભુ વૈભવ સહિત અડેલ ગામે નિજ આચાર્યજીના ઘેર અંદાજે સંવત 1851માં પધાર્યા. તે જ વખતે પુષ્ટિ સંપ્રદાયમાં મહત્ત્વની ઘટના બની કે મહાપ્રભુજીના આદેશથી નાવમાંનો અઢળક વૈભવ યમુનાજીના જળમાં પ્રવાહમાં સમર્પિત કરી દેવામાં આવ્યો. નિજ ઈચ્છાથી. આ વાર્તા આપણે વાંચી ગયા છે કે દામોદર સંભલવાલાને આ દ્વારકાધીશ પ્રભુ પધરાવી દીધા. હવે વૈભવથી સેવા કરે. હવે એને ત્યાં વહુ પ્રેગ્નન્ટ હતા તો જોવાવાળા આવ્યા. ઓલી દાસીએ કીધું, એ કે પૂછી જો દીકરો થશે કે દીકરી. એ કે તું પૂછી આવ. તો કે દીકરો. વલ્લભ પધાર્યા એટલે કે તમારી પત્નીને કહેજો માને ચરણ સ્પર્શ ન કરે, એણે અન્યાશ્રય કર્યો છે. ત્યારે એમના પત્નીએ કહ્યું કે મારે દીકરો થાય મારી માં લઈ જાય, મારે એમ લેછનું મોઢું જોવું નથી. અને પછી દ્વારકાધીશની સેવા કરતા હતા. શેઠ પહોંચી ગયા દામોદર દાસ. એટલે આમણે આ બધો વૈભવ દ્વારકાધીશ સહિત. દામોદર સંભરવાલા કેવા રાજા, એના પાસે પૈસા ઉછીના લેવા આવે. બધું યમુનાજીમાં નાવમાં પધરાવ્યું અને એની દાસીને કે તું લઈ જા વલ્લભના ઘરે. હવે દૂરથી આવતા હતા એટલે ગોપીનાથજીએ કહ્યું કે દ્વારકાધીશ પધારે છે વૈભવ સહિત. વલ્લભે કહ્યું કે પ્રભુને પધરાવી લ્યો, બાકી બધું યમુનાજીમાં પધરાવે. જો વલ્લભે દરેક વખતે બતાવ્યું છે. કનકાભિષેક વખતે 100 મણના સોનાના ફૂલનું સ્નાન કરાવ્યું. વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવરાયે કહ્યું પ્રભુ આ પધરાવી. એ કે આ બધાને વાટી દો. દ્રષ્ટિના પાછી વાળ. અહીંયા આટલો વૈભવ આવ્યો. દામોદરદાસ સંભરવાલા યમુનાજી પધરાવી દો. જ્યાં પૈસો આવે ને ત્યાં ભક્તિ ધીમે ધીમે ઓછી થાય. નિજેચ્છાત કરી શકે. શ્રી મહાપ્રભુજી પાસેથી તેમના બીજા પુત્ર
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને સ્વરૂપ પ્રાપ્ત થયું. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તેમના ભૂતળ પરના અંતિમ વર્ષોમાં એટલે કે 1638માં પોતાના 7 પુત્રોને પોતાની પાસેના ભગવત સ્વરૂપોની વાટણી કરી. ત્યારે તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીને વાટણીમાં શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ આવ્યું. આ સ્વરૂપ ગોકુળથી ગુપ્ત રીતે અમદાવાદ, રાયપુર, બૌવાની પોળમાં સંવત 1726માં મેવાડમાં પધાર્યો. મહારાણાજીના મનોરથ અનુસાર આસોટિયા, જે હાલનું કાંકરોલી ગામ બિરાજે છે, ત્યાં પધાર્યો. બોલો વલ્લાભાર દયારામભાઈના ચંદ્રાવલા. ચંદ્રાવાળું 74 આપણે વિરામ આપ્યો તો આજે 75. જો દુઃખ થાય હરિ સેવતા, તો તે સુધા સમૂહ પ્રમાણો. વિષય ભોગવતા સુખ છે તે, વિષ સરખું સર્વો જાણો. જાણો જેમ ખસખણતા મીઠી, ક્ષણ પછી આગ ઉઠે અંગીઠે. ઓસડ પીતા કટુ તુર્ત લાગે, રોગ થયા પછી આનંદ જાગે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી સુખ દુઃખની વ્યાખ્યા સમજાવે છે કે જે સુખ છે તે દુઃખ છે અને જે દુઃખ છે તે સુખ છે. સુખ દુઃખ મનના વિચારો સમજીએ છતાંય દુઃખ થાય. દીકરો પ્રેમથી બોલાવે તો આમ ફૂલા ન સમય, અને કાંઈ પૂછે ને વડચકું તોડે તો આખો દી ખાવાનું ન ભાવે. એટલે સુખ દુઃખ મનનો જ વિચાર છે. ભગવદ્ ગીતામાં 18મા શ્લોકમાં 33માં કહે છે, યદ્યગ્રે વિષમિવ પરિણેમે અમૃતોષમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ પ્રોક્તામ બુદ્ધિ પ્રસાદમ. જે સુખ પ્રારંભમાં સુખરૂપ અને પછી દુઃખરૂપ થાય ત્યારે ખબર પડે છે આ તો ક્ષણિક સુખ ઝાંઝવાના જળ સમાન હતું, પરંતુ છે તો દુઃખ છે. ત્યાં આગળ ખસનું દ્રષ્ટાંત આપ્યું છે. ખસ પહેલાં થતી ખબર, હવે તો લગભગ બધું વયું ગયું. આ બધું વિજ્ઞાન સાયન્સ એટલું આગળ વધ્યું. એવી ખજવાળ આવે તમારી ત્રેવડ નહીં તમે રહી શકો. અને ખજવાળા પછી ઓલી સગડીની આગની જે બળતરા થાય એવી બળતરા થાય. ત્યાં આગળ ખસનું દ્રષ્ટાંત આપ્યું છે. જેને શરીરે ખસ થઈ હોય તેને ખંજવાળ આવે. એટલી બધી તીવ્ર હોય અને એવી મીઠી લાગે, ચામડી પણ છોલાઈ જાય ત્યાં સુધી ખજવાળાય. પરંતુ થોડી જ વારમાં આગ ઉઠે, બળતરા થાય, ત્યારે આગળ ખંજવાળવાનું જે સુખ છે તે ઝેર સમાન લાગે. તેવી જ રીતે જીવને સંસાર સુખમાં આનંદ આવે છે અને તેમાં મગ્ન થઈને રહે છે. પરંતુ જ્યારે સમજ આવે છે ત્યારે સુખ નહીં પણ દુઃખ જ હતું એવી પ્રતીતિ થાય છે. ભગવત ભક્તને ભક્તિ કરવામાં પ્રારંભમાં થોડી તકલીફ પડે. લોકોની નિંદા તેમજ પોતાને પણ લૌકિક પ્રત્યેની માયા પકડી રાખે. તેને છોડતા દુઃખ થાય. પ્રારંભે દુઃખ કહેવાય. આપણે આ સત્સંગ કરીએ કેટલા લોકો ગાળો દે છે. 99% પ્રેમ કરે પણ 1% તો ન સંભળાવી દે એવું બોલે વિડીયો. પણ એનાથી ને આપણે દુઃખ લગાડીએ તો સમજી જવાનું કે હજી આપણે કાચા છીએ.
ઠાકોરજીને સ્મયંતકમણી માટે નહોતા છોડ્યા, રામજીને સીતાજી માટે નહોતા છોડ્યા, તો આપણને છોડે મારા વાલા? પરંતુ ચિત્તની વૃત્તિ જ્યારે લૌકિક કામનાથી પર થઈ જાય ત્યારે પ્રભુને પ્યારો બની જાય. આપણે પ્રભુના તત્સુખનો જ વિચાર કરાય, બીજું વિચારાય નહીં. તે સુખ થયું. પ્રારંભે દુઃખ, પરંતુ હરિસેવતા કદાચ દુઃખનો સામનો કરવો પડે તો પણ અમૃત સમાન જાણવું. ગૌશાળામાં એક દીકરી કુંવારી આવી હતી, તો એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે છાના મના કરાવ્યા. હવે મહિનો પૂરો થવા આવ્યો એટલે ઘરમાં વાત તો કરવી પડે. એ કેલા આંટી એટલા બધા મને બધાએ આમ પાણીથી પાતળી કરી નાખી. બોલવાના શબ્દો એ કીધા ના, તું સાસરે જા તો ગુરુ ઘરે પતરા દેજે, અમે કાંઈ ન જાણીએ, અમારે તો આ બધા ભગવાન એક ને એટલું બધું. હવે મારે મહિનો પૂરો થયો એટલે મારી બા ને બ્રહ્મસબ બધાને, પણ બધા જુદા જુદા ને, કોઈ માતાને માને ને કોઈ મહાદેવને માને. એટલે મારી બાને મેં કીધું દૂધ મિશ્રીને ફ્રૂટ જ ધરવાનો, એ 4 દિવસ તું કરીશ? એ કે હા, હું માથા બોલ નાઈને કરીશ. મારી બાએ 4 દી કરી, પછી તો એ કે હું કરતી હોઉં તો આવી જાય. એ કે લાવ ફૂલના માળા જ હું કરી દઉં. હું ઉઠું ત્યાં તો ઘણી વાર કે બુહારી મંદિર વસર કરી દીધું હોય. હવે એકવાર એવું બન્યું ઈલાબેન કે મારી બાને ક્યાંક ખોટકાના કામે જવાનું, અને હું વહેલી થઈ, ઓલા દવા લીધી હતી એના લીધે. હવે ભાઈ ભાભી ભેગા રહીએ, પપ્પા છે નહીં. કોકને ત્યાં પધરાવું તોય જાપીજી તો કરવા પડે ને. હવે તો બહારગામથી આવી હતી. મનમાં એટલી વ્યથા થઈ એટલે બાર આમ નિરાશ થઈને તે ભાઈ આવ્યો. કેમ સવારમાં ચા પાણી પીધા? હાલ ચા બનાવ, આપણે બે પીએ. મારા ભાઈને હું બહુ વાલે, પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એને બહુ ગમ્યું નહોતું. આ ઘારીઓ નડતા નહીં ને. મેં કીધું ના ના. પછી મેં કીધું આવું થયું છે, હવે ચાપીજી કરી દો તો હું ફોન કરું તો કોક એ કે અમારે બ્રહ્મ સંબંધ છે ને. એટલે ભાભી આવી કે નીરુબેન સવારના બહાર બેઠા જ કોઈ યાર બોલતા ન. એ કે આવું થયું છે કે આપણે બે કરીએ. તો બ્રહ્મ સંબંધ હતું, કંઠી કે નહોતા પહેરતા ઈલાબેન. એટલે મેં કીધું કે ભાભી કંઠી વિના ન રહેવાય, અને આ 4 દી લસણ ડુંગળી ન ખાતા, કારણ કે પ્રભુનો વાસ. એ કે સારું. ભાઈ ભાભીએ 4 દી સેવા કરી. ઠાકોરજી કેવી લીલા કરે, લસણ ડુંગળી. એ કે નીરુ આપણે બધા હારે સેવા કરશું. હવે અત્યારે એ કે દૂધગર ને ફીકું બધું ધરાવું છે. હવે મારા બા ઉતાવળા થયા, સખડી ધરાવીએ. પણ એ કે ભાભીને 9 વર્ષથી કાંઈ નહોતું, અત્યારે 1.5 મહિના જેવું થયું. હજી કોઈને વાત નથી કરી, તમને જ કરી. એટલે ભાભી એવું કહે છે કે નીરુબેન આ કામ પતી જાય ને પછી આપણે સખડી ધરાવીએ. તો એની બા આવ્યા. એ કે એ કામ તો પતવાનું જ છે, રસોઈ તો મારે કરવી છે ને. ઠાકોરજી કેવા કૃપાળુ, આજ્ઞાએ લીધી, અત્યારે એના ઘરે સખડી ધરાવે છે. ઓલી નહીં, આટલા મેં કીધું વાળ સરસ છે લાંબા. એ તેવી જ રીતે જીવને સંસાર સુખમાં જ આનંદ આવે છે ને તેમાં મગ્ન થઈને રહે. પરંતુ જ્યારે સમજ આવે ત્યારે સુખ નહીં પણ દુઃખ જ હતું એવી પ્રતીતિ થાય છે. ભગવત ભક્તને ભક્તિ કરવામાં પ્રારંભમાં થોડી તકલીફ પડે, લોકોની નિંદા તેમજ પોતાને પણ બધું તકલીફ પડે.
પરંતુ ચિત્તની વૃત્તિ જ્યારે લૌકિક કામનાથી પર થઈ જાય ત્યારે તે પ્રભુને પ્યારો બની જાય. આપણે અત્યારે વાલા જ છીએ ને વલ્લભના. જે સુખ થયું પ્રારંભે દુઃખ, પરંતુ હરિ સેવતા કદાચ દુઃખનો સામનો કરવો પડે તો પણ તે અમૃત જેવું લાગે. ભગવાનને છોડીને કેવળ લૌકિક માયામાં જ સુખ માનવાવાળા ભલે 4 દિવસ સુખ માનીને રહે, પરંતુ આખરમાં તો દુઃખરૂપ જ હોય છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ કી. સુબુદ્ધિની પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જેમના દર્શન થાય તેના પર પ્રેમ થાય, પરંતુ જેમના કોઈ પ્રકારે દર્શન થતા નથી તેમના ઉપર પ્રેમ કેમ થઈ શકે એવી શંકા પણ યોગ્ય નથી. કારણ કે નિષ્કામ રહી પોતાની યોગ્યતા પ્રમાણે ભગવાનની એકધારી સેવા કરવાથી જ સર્વ ભગવાનના દર્શન કરી શકે છે. બીજી કોઈ રીતે ભગવાનના દર્શન થઈ શકતા નથી. પોતાની યોગ્યતા પ્રમાણે સર્વે સેવા કરવી, પરંતુ સેવા વધારે કરી છે કે ઓછી તેનું કોઈ પ્રયોજન નથી. ભગવાનના દર્શન કરવાનું આ અંદરનું સાધન છે. પ્રાણી માત્ર પર દયા રાખવી, જે કાંઈ પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખવો અને સર્વ ઇન્દ્રિયોને શાંત રાખવી. આમ કરવાથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ તેમના દર્શન કરવાનું બહારનું સાધન. જે મનુષ્યો આપના ચરિત્રનું શ્રવણ કરે છે, ગાન કરે છે, વારંવાર પ્રશંસા કરે છે, સ્મરણ કરે છે અને તેનાથી આનંદ પામે છે, તેઓને સંસારના પ્રવાહનો નાશ કરનારા આપના ચરણારવિંદના અલ્પ પ્રમાણમાં દર્શન થાય છે, અલ્પ સમયમાં દર્શન થાય છે. એમ ભગવાનની સ્તુતિ કરતા કુંતીએ ભગવાનના દર્શન થવાનું ઉત્તમ સાધન કહેલું છે. પદાર્થ માત્રની ઈચ્છા અથવા જરૂરિયાતનો ત્યાગ કરી ભગવાનના ભક્તો સાથે ભગવાનના પરોક્રમોમાં આસક્તિ રાખી આદર કરવો એ ભગવાનના દર્શન કરવાનું ઉત્તમ સાધન છે. તેથી ભગવાનના અવતાર કપિલે મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન જ્ઞાન જણાવેલ છે. તે મુખ્ય સાધન નથી. રાજાની પેઠે શ્રી કૃષ્ણ કોઈ જીવને કોઈ સાધનથી ફળ આપે તે ઉપરથી એમ ન માનવું કે સદા તે સાધન કરવાથી ફળ મળે. આજે ઠાકોરજી ક્યારે કોના ઉપર કૃપા કરે બધું એના હાથમાં છે. કોઈ આ સાધન કરતો હોય ફળ મળી જાય તો આપણે એવું ન મનાય કે આપણને એનાથી મળશે. રાજા કોઈ સમયે પોતાની રાણીને પણ સેવક પાસે માર ખવડાવે, તેથી કોઈ મોટા અધિકારી તે રાણીનો તિરસ્કાર કરી શકતા નથી. શુક્રાચાર્યે કણદ વગેરે ઉત્તમ મુનિઓની બુદ્ધિમાં મોહ ઉત્પન્ન કરેલો હોવાથી તેઓએ 6 પદાર્થના અથવા 16 પદાર્થના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવો બોધ કરેલા. એ શાસ્ત્રો મોહવાળી સ્થિતિમાં તેઓએ રચેલા. તે વેદથી વિરુદ્ધ હોવાથી અને ભ્રમથી રચાયેલા હોવાથી પ્રમાણ નથી. અમુક વસ્તુના પ્રમાણ ના હોય એટલે માનવામાં ના આવે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલીને, ચાસો હોય નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, द्रढ़ चरण, द्रढ़ चरण, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.